હાલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં છે. તો કરો મા રવરાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ, કેમ કે માના દર્શન કર્યા વગર તો આપણાને મજા આવે નહીં. તો બસ હવે આપણે લાલાને તૈયાર કરીએ અને હમણાં થોડી વારમાં લાલાના દર્શન કરાવું તમને આજે. તો લાલાના દર્શન કરી લો અને દર્શન કરીને પછી આપણે આગળના રૂટિનના કામ કરશું. જે આપણા રૂટિનના આખા દિવસના કામ હોય તો કરવા પડે, એમાં તો કાંઈ હાલે નહીં. બસ હવે આડાવડા કામ તો ઘણા બધા છે, જેટલો આપણાથી થાય એટલા દિવસના કામ કરશું. બસ વિડીયોમાં બન્યા રહેજો. જેટલો આપણાથી વિડીયો લેવાશે એટલો બી લેશું. બસ અમારો વિડીયો તો આવી રીતે છે. તમને કદાચ ગમતું હોય કે ન ગમતું હોય, ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. જે આપણા માટે જગદીશભાઈ લઈ આવ્યા છે નાસ્તો, ઇડલી વડા, ઘણા ટાઈમથી ખાધા નથી. તો અહીંયા સાંભાર, ચટણી, ઇડલી ને વડા. શું જગદીશભાઈ, કેવો નાસ્તો? મજા આવશે આજે? મજા આવે ને? હા, આપણાને તો મજા આવે જ ને. આપણો ફેવરેટ છે તો મજા આવવાનું જ છે ને. એ સાચી વાત છે, ફેવરેટ છે એટલે મજા આવશે. બાકી બોલો ભાઈ. એક ટાઈમ પર એક જ જગ્યાએ ફોકસ કરવાનું. એવું છે? એવું કેવું એક ટાઈમ પર એક જગ્યા પર ફોકસ કરવાનું? એટલે તમે સારી રીતે જમી શકો. બરાબર, નહીં રાઈટ. એટલે જમવા ટાઈમે મતલબ બોલવો નહીં, એમ ઓછો બોલવાનું. અહીંયા ફોકસ કરવાનું, અહીંયા પછી ફોકસ. જો અહીંયા ફોકસ કરવાનું એટલે જમવામાં જ્યાં બેઠો ને તો થાળીમાં ફોકસ કરવાનું. બરાબર બરાબર. સારું, તો હવે તમારે તો ઓફિસ જવાનું હશે ને ભાઈ આજે? એ હવે ખાઈને ફટફટ રહેવાનું. ચલો હવે તો જય માતાજી, જય માતા. વિડીયોમાં બન્યા રહેજો. અમારો વિડીયો જગદીશભાઈએ આજે મસ્ત ચાલુ કરી દીધો છે. તો ચલો હવે જય દ્વારકા. રવરાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ, કેમ કે સંધ્યાકાળની આરતી માતાજીની હમણાં જ મેં કરી. બસ મેં કીધું હાલો હવે દર્શન કરાવીએ અને મારે હવે જવાનું છે થોડોક બહારે. તો ચલો હવે બહારે જઈએ અને કાંઈક વસ્તુ લઈ આવશું, માતાજીના દર્શન કરી આવશું. આપણે બનાવવાની છે પનીર. થોડીક પનીર હમણાં ફ્રાય કરી લઉં, જરાક થોડીક લાલ થઈ જાય એટલે અમારે જગદીશભાઈને પનીર ખાવા જોઈએ, એટલે મારે પનીર થોડીક લાલ કરવાની છે. એટલે ગરમ કરી થોડીક આમ કડક જેવી થઈ જાય એટલે એને ખાવાની મજા આવે. ખાલી એમ જ જરાક નમક, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી પછી અમારે જગદીશભાઈ ખાશે. આપણે પનીર બતાવીએ. આવી રીતે તવા પર મૂકેલી છે ને હવે આપણે કરશું એને ગરમ. થોડી ગરમ થઈ જશે હમણાં થોડી વારમાં. અહીંયા મૂક્યો છે દૂધ, અહીંયા આપણી દેશી ખીચડી અને પનીર. પહેલાં પનીર ખાશે પછી અમારે જગદીશભાઈ જમશે. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. હું થોડી હલતા હું જો આવી રીતે શેકવાની હોય પનીર. પનીરને જરાક શેકી લઈએ આપણે. જુઓ, તમે જોઈ શકશો. આ તો હરોજનું છે. આજે મેં કીધું જરાક તમને બી બતાવીએ પનીર. તમે બી કદાચ ખાતા જશો, ના ખાતા હોય તો આવી રીતે પનીર ખાઓ તો આવશે મજા. પ્રોટીન મળે પનીરમાં, એટલે બસ આવી રીતે છે. ચલો વિડીયો